વાત કરી મહીસાગરની હાર્દિકને હવે બાય રોડ સફર કરવી પડશે। હાર્દિક પટેલના હેલિકોપ્ટરને લઈ વિરોધ થયો છે। હેલિપેડની જમીન માલિકનો વિરોધ સામે આવ્યો છે। જમીન માલિકોએ કહ્યું છે હેલિકોપ્ટર ઉતારવા સામે વિરોધ દર્શાવ્યો છે। હાર્દિક પટેલ હવે બાય રોડ લુણાવાડા પહોંચશે। જમીન માલિકને મનાવવા માટે કોંગ્રેસ કમિટી પહોંચી, પરંતુ જમીન માલિકે સ્પષ્ટપણે હાર્દિક પટેલના હેલિકોપ્ટર માટે જગ્યા આપવાની ના પાડી દીધી। हार्दिक पटेल हेलिकॉप्टर में मुसाफरी करी रहा है, त्यारे हेलिपेड ना जे जमीन मालिको छे तेमने हार्दिक पटेलना हेलिकॉप्टर ने लैंड करवा माटे स्पष्टपणे इनकार करी दीधो। जमीन मालिक ने मनावा माटे कांग्रेसनी कमिटी पण पहोंची, छतां पण कांग्रेस नेता हार्दिक पटेलना हेलिकॉप्टर माटे जमीन मालिकोए ना पाड़ी। हवे हार्दिक पटेल ने बाय रोड जवुं पड़शे। हवे हार्दिक पटेल લુણાવાડા बाय रोड जशे। મહીસાગરથી મહત્વપૂર્ણ સમાચાર। હાર્દિક પટેલ હેલિકોપ્ટર પર હવે નહીં જઈ શકે। હાર્દિક પટેલના હેલિકોપ્ટરને લેન્ડ કરવા માટે હેલિપેડની જમીન માલિકે વિરોધ નોંધાવ્યો છે। હેલિકોપ્ટર ઉતારવા સામે તેઓએ વિરોધ દર્શાવ્યો છે, એટલા માટે હવે હાર્દિક પટેલના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની મંજૂરી જમીન માલિકે નથી આપી। કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની કમિટીએ પૂરતા પ્રયાસ કર્યા, મુલાકાત પણ કરી, પરંતુ છતાં પણ જમીન માલિકે હાર્દિકના હેલિકોપ્ટરને ઉતારવા માટે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે। ત્યારે હાર્દિક હવે બાય રોડ જશે। સંવાદદાતા અલ્પેશ સુથાર ફોન લાઈન પર। અલ્પેશ, હાર્દિકના હેલિકોપ્ટરને લઈ હેલિપેડના જમીન માલિકે મનાઈ કરી, શું સમગ્ર ઘટના હતી, શું વિગતો? ચોક્કસ જો વાત કરીએ તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આજરોજ હાર્દિક પટેલની જન આક્રોશ સભા યોજાવાની હતી, જેમાં સૌ પ્રથમ તો તંત્ર પાસે મંજૂરી મેળવી હતી અને જમીન માલિક દ્વારા મંજૂરી પણ આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આજરોજ જમીન માલિક છે તેના દ્વારા હેલિપેડ પર હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી માટે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા જે જમીન માલિક છે તેની સાથે સંપર્ક સાધીને તેને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ જો જમીન માલિક જો સમજે નહીં તો હાર્દિક બાય રોડ આવવાના પણ સમાચાર મળી રહ્યા છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।